કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 5માં વિષય હિન્દીમાં પાઠ 4 સોચ અપની અપની વિશે અભ્યાસ કરીશું. તો અહીં આ સોચ અપની અપની એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સોચ અપની અપની મતલબ વિચાર પોતપોતાના, વિચાર આપણા. તો અહીં તમને એક વાત સમજાવો કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થના દરેક વ્યક્તિને જોવાનો તેનો દૃષ્ટિકોણ જુદો જુદો હોય છે. કેટલાક વ્યક્તિઓ તેમાં સારા વિચારો જોઈ શકતા હોય છે, કેટલાક ખરાબ દ્રષ્ટિથી પણ તેને જોઈ શકતા હોય છે. એમ કોઈ પણ વસ્તુને સારી રીતે પણ સમજી શકાય અને ખોટી રીતે પણ સમજી શકાય. જેવા માણસના વિચાર, જેવી તેની પ્રકૃતિ, તે પ્રમાણે તે પોતાના વિચારો રજૂ કરી શકે છે. તો અહીં આ પાઠ સોચ અપની અપની માં પણ એક ચિત્ર વાર્તા આપેલી છે. ચિત્ર સ્વરૂપે આ પાઠની રજૂઆત કરવામાં આવેલી છે. તમે શરૂઆતમાં આગળ પાઠ 1 યાતાયાત એટલે કે મુસાફરીના સાધનો વિશે ચિત્રપાઠ દ્વારા સમજૂતી મેળવી ગયા છો. બિલકુલ તેના જેવો જ અહીં આ પાઠ 4 પણ આપણને ચિત્ર વાર્તા સ્વરૂપે આપેલો છે. તે આપણે અહીં સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં અહીં એક ચિત્ર આપવામાં આવેલું છે. તો તમે આ ચિત્ર જોઈને કહી શકશો કે આ ચિત્ર શેનું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં આ ચિત્ર એક કુદરતી દૃશ્ય, જેને તમે કહી શકો સરળ ભાષામાં, તે અહીં આપણને જોઈ શકાય છે. અહીં આ ચિત્રમાં સવારનું વર્ણન એટલે કે સવાર, પ્રભાતનું ચિત્ર અહીં દોરેલું હોય તેવું આપણને લાગે છે. પરંતુ આ સવારનું જે ચિત્ર અહીં આપેલું છે તે ચિત્ર ગામડાનું છે કે શહેરનું વિદ્યાર્થી મિત્રો? ગામડાના સવારનું ચિત્ર અહીં આપેલું છે. કારણ કે ગામડામાં સવાર થતી હોય તેનું ચિત્ર, તેનું દૃશ્ય, અને શહેરમાં થતી સવારનું ચિત્ર, તેનું દૃશ્ય હંમેશા જુદું જુદું જોવા મળે છે. અહીં આપેલું આ ચિત્ર એક ગામડામાં થતી સવારનું ચિત્ર છે. તો અહીં આ ચિત્રમાં આપણે શું શું જોઈ શકીએ છીએ? તમે જવાબ આપી શકો છો આ વાતનો? તો અહીં આ ચિત્રમાં આપણે સૌ પ્રથમ જોઈ શકીએ છીએ કે સૂરજદાદા આકાશમાં ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે. ધીમે ધીમે સવાર થઈ રહેલી આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી સવાર થતાની સાથે જ કેટલાક પક્ષીઓ આકાશમાં ચણ શોધવા માટે પોતાના માળામાંથી બહાર નીકળી પડ્યા છે. અને આ ચણ શોધવા માટે જતા પક્ષીઓનો કલરવ, મીઠો અવાજ આપણને સંભળાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં આ ચિત્રમાં એક પર્વત, કેટલાક ઘર, નારિયેળીના વૃક્ષો, મંદિર વગેરે પણ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત આ ચિત્રમાં એક ગોવાળ, આ ચિત્રની અંદર એક ગોવાળ તેના ગાય વગેરે પ્રાણીઓને લઈ ચરાવવા માટે નીકળેલો આપણે જોઈ શકીએ છીએ. તેની સાથે સાથે એક ખેડૂત ખભા ઉપર લાકડી લઈને પોતાના ખેતરમાં જઈ રહ્યો આપણે જોવા મળે છે. તેની પાછળ પાછળ એક કૂતરો પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આ ચિત્રની અંદર આગળ એક બગીચો પણ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ બગીચામાં કેટલા બાળકો રમી રહ્યા છે? અહીં આ બગીચામાં 3 બાળકો રમી રહ્યા છે. પણ તેઓ શું કરી રહ્યા છે? તેઓ પતંગિયાને
પકડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આમ અહીં આ ગામડાની સુંદર સવારનું વર્ણન આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોચ અપની અપની પાઠમાં સુંદર મજાના સવારનું અને એ પણ ગામડાની સવારનું વર્ણન આપણને જોવા મળે છે. આ આપણે ગુજરાતી ભાષામાં સાદી સરળ ભાષામાં આપણે સમજૂતી મેળવી. હવે જોઈએ આગળ કે यह प्रकृति की गोद में बसे एक गांव का दृश्य है. वह सुबह का समय है. सूर्योदय हो चुका है. पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं. चरवाहे अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं. रास्ते के नज़दीक, रास्ते के पास एक बगीचे का दृश्य है. बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं. 2 लड़कियां और एक लड़का. ये तीनों बच्चे तितलियों के पीछे उन्हें पकड़ने के लिए दौड़ा दौड़ कर रहे हैं. सुबह का सूर्य, पर्वत, पशु, पंखी, घर, मंदिर, पेड़ आदि के कारण यह गांव की सुबह का दृश्य बड़ा ही मन भावन लग रहा है. तो बच्चों, आपने यह गांव की सुबह का दृश्य जिसका वर्णन आपने देखा. હવે જોઈએ આગળ પાઠ્યપુસ્તકમાં રહેલા અભ્યાસ વિશે. प्रश्नों के उत्तर दीजिए. सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? तो यहाँ जवाब लिखना है आपको अपनी कापी यानी कि नोटबुक में कि सूरज निकलने पर पक्षी चुगने के लिए निकल पड़े हैं. એટલે કે સૂરજ ઉગવાની સાથે પક્ષીઓ ચણવા માટે નીકળી પડ્યા છે. दूसरा प्रश्न, चरवाहा क्या कर रहा है? तो चरवाहा मतलब चरवाहा એટલે કે गोवाड़, गायों भैंसों चरावनार व्यक्ति. तो यहाँ इसका जवाब है कि चरवाहा अपनी गाय लेकर चराने जा रहा है. तीसरा प्रश्न, नारियल के कितने पेड़ हैं? तो ये आपने अच्छी तरह चित्र को देखा होगा तो आपको याद होगा कि यहाँ नारियल के कितने पेड़ थे. तो यहाँ पे आपने चित्र में देखा तो नारियल के 2 पेड़ हैं. चित्र में घर कितने हैं? तो चित्र में 5 घर है. बच्चे बगीचे में क्या कर रहे हैं? बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं. चरवाहे के हाथ में क्या है? चरवाहे के हाथ में लकड़ी है. दूसरा प्रश्न, सोच कर बताइए એટલે કે વિચારીને જણાવો. चरवाहे क्या सोचते होंगे? तो इसका जवाब है चरवाहे इस प्रकार कई बातें सोचते होंगे. पहली,
गाय चराने के लिए कहाँ जाएंगे? नदी की ओर या जंगल की ओर? इसके अलावा गायों को ज़्यादा घास कहाँ मिलेगी? दोपहर की रोटी कहाँ खाएंगे? और शाम को घर वापिस कब लौटेंगे? इस तरह चरवाहे के मन में अलग अलग विचार प्रकट होते हैं। सूरज निकलने पर क्या क्या होता है? तो सूरज निकलने पर चिड़िया चहचहाती है, पक्षी दाना चुगने निकल पड़ते हैं अपने अपने घोंसलों से, चरवाहे गाय चराने के लिए निकल पड़ते हैं, किसान अपने खेत में काम करने लग जाते हैं, सभी पौधों के ऊपर फूल खिल जाते हैं, पूरा संसार चेतना से भर जाता है। तुम बगीचे में होते तो क्या करते? तो मैं अगर बगीचे में होती तो रंग बिरंगी फूलों को जी भर कर देखता, फूलों की सुंदरता देखता, झूले पर झूलता और रंग बिरंगी तितलियां देखकर बहुत प्रसन्न होता। कुत्ता क्या सोच रहा होगा? कुत्ता इस प्रकार सोचता होगा कि यह आदमी कहाँ जा रहा होगा, मैं इसके साथ जाऊं या न जाऊं, मुझे इसके साथ जाने से खाना मिलेगा, मैं इस आदमी की हमेशा रखवाली करूँगा। तो यहाँ कुत्ता अपने बारे में इस तरह सोचता है कि अगर मैं इस आदमी के साथ जाऊं तो ये मुझे खाना देगा, तो मैं इसकी रखवाली करूँगा। अब आगे प्रश्न नंबर 3। चित्र के आधार पर प्रश्नों के उत्तर दीजिए। तो यहाँ पे कुछ चित्र दिए गए हैं जिसमें एक कहानी छिपी हुई है। तो चित्र में हम देख सकते हैं कि एक व्यापारी है, उसके पास एक टोपली है, टोकरी, उसमें कुछ टोपियाँ रखी हुई है। हम इस चित्र में देख सकते हैं कि बंदर पेड़ से नीचे उतरकर सारी टोपियाँ लेकर वापस ऊपर चढ़ के टोपियाँ पहनकर बैठ जाते हैं। तो विद्यार्थी मित्रों, आ चित्र જોઈને કંઈક યાદ આવે છે? શું? તો તમે આગળ જ્યારે વાર્તાઓ સાંભળી હશે કેટલીક કે ફેરીઓ અને વાંદરાઓ. તો એક ફેરીઓ હતો, તે ટોપીઓ વેચવાનું કામ કરતો હતો. એક ગામથી બીજે ગામ જતો અને બધાને ટોપીઓ આપતો હતો, વેચતો હતો. જ્યારે એક દિવસ તે સવારે ઘરેથી નીકળ્યો ટોપીઓ વેચવા, તો તે ફરતા ફરતા બપોરના સમયે ગરમીમાં ફરી ફરીને થાકી ગયો. તો તેણે એક મોટું ઝાડ જોયું. ફેરિયાને વિચાર આવ્યો કે હું અહીં આ ઝાડ નીચે થોડા સમય માટે આરામ કરી લઉં. પણ તેને ખ્યાલ ન હતો કે ઝાડ ઉપર વાંદરાઓ રહે છે. ફેરિયાભાઈ તો ટોપીઓની ટોપલી જે હતી એ નીચે મૂકી અને ઝાડની નીચે થોડીવાર સૂઈ ગયા. જ્યારે જાગ્યા ત્યારે તેમની ટોપલી ખાલી હતી. તેમને પોતાની ટોપલીમાં રહેલી ટોપીઓને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા, આજુબાજુ બધે જ, પણ ક્યાંય ટોપીઓ મળી નહીં. છેવટે તેમણે ઝાડ ઉપર જોયું તો કેટલાક વાંદરાઓ ટોપીઓ પહેરીને બેઠા હતા અને એ ટોપીઓ જોતાં જ પેલા ફેરિયાને સમજ પડી ગઈ કે આ બધી જ ટોપીઓ તેના ટોપલીમાં હતી તે છે. હવે આ વાંદરાઓ પાસેથી ટોપીઓ કેવી રીતે પાછી મેળવવી? વાંદરાઓ તો કંઈ એમને એમ ટોપીઓ પાછી આપે તેમ ન હતા.
તો વેપારીએ એક વિચાર કર્યો, કારણ કે વાંદરાઓમાં અક્કલ હોતી નથી, તે નકલ કરવામાં હોશિયાર હોય છે, બરાબર. તો વેપારીએ વિચાર કર્યો અને તેણે પોતાના માથા પર જે ટોપી હતી તે નીચે ફેંકી દીધી. માટે તેને નકલ કરતા, તેનું અનુકરણ કરતા બધા જ વાંદરાઓએ પોતાના માથામાં પહેરેલી ટોપી પણ નીચે ફેંકી દીધી અને ફેરિયાએ બધી જ ટોપીઓ ભેગી કરી પોતાની ટોપલીમાં મૂકીને પાછો પોતાને ઘાર ચાલ્યો ગયો. તો અહીં આ જ વાર્તા જે તમારે હિન્દીમાં સમજીને તેના આધારે અહીં કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં પહેલો પ્રશ્ન આપ્યો છે कि व्यापारी क्या लेने जा रहा है. तो व्यापारी क्या ले जा रहा है. तो उसका उत्तर इस प्रकार हो सकता है कि व्यापारी टोपियाँ ले जा रहा है. हम यहाँ चित्र में देख सकते हैं कि व्यापारी के सिर पर एक टोकरी है और टोकरी में कुछ टोपियाँ रखी हुई है. आगे दूसरा प्रश्न, व्यापारी टोकरी कहाँ रखता है. तो व्यापारी टोकरी पेड़ के नीचे रखता है. जब व्यापारी थक जाता है तब एक पेड़ के नीचे कुछ देर के लिए आराम करना चाहता है, तो सबसे पहले वह अपनी टोकरी पेड़ के नीचे रखता है. पेड़ पर कौन है. पेड़ के ऊपर बंदर है. बंदर ने टोपियों का क्या किया. बंदर ने टोपियाँ पहन ली. जब व्यापारी थका हुआ कुछ देर पेड़ के नीचे सो गया था, तब कुछ बंदर पेड़ से नीचे उतरे और सारी टोपियाँ लेकर वापस पेड़ पर चले गए और सब बंदर ने टोपियाँ पहन ली. व्यापारी ने क्या किया. तो व्यापारी ने अपनी टोपी उतारकर नीचे फेंक दी. जब बंदरों के पास से सारी टोपियाँ वापस लेने के लिए व्यापारी ने एक विचार किया कि बंदरों में अक्ल होती नहीं है, वह नकल करने में माहिर होते हैं. इसीलिए व्यापारी ने अपने सिर के ऊपर रखी टोपी उतारकर नीचे फेंक दी. तब आगे क्या होता है. तो आगे के प्रश्न में वह समझे कि बंदर ने टोपियाँ क्यों फेंक दी. तो बंदरों ने व्यापारी की नकल करते हुए अपनी टोपियाँ फेंक दी. जब व्यापारी ने अपनी टोपी नीचे फेंक दी तो सारे बंदरों ने व्यापारी की नकल करते हुए अपनी सभी टोपियाँ नीचे फेंक दी. व्यापारी क्या कर रहा है. तो यहाँ चित्र में हम देख सकते हैं कि व्यापारी टोपियाँ बटोर रहा है. सभी टोपियाँ इकट्ठी करके वापस टोकरी में रख रहा है. तो इस प्रकार यह कहानी आपकी समझ में आ गई होगी. आगे प्रश्न नंबर 4, नीचे दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए. तो यहाँ पे एक चित्र दिया गया है, वह देखते हुए इसके बारे में हमें 5 वाक्य लिखने हैं. तो हम इस चित्र में देख सकते हैं कि चित्र में पेड़ और पौधा दिख रहा है, हरी घास भी है, दूर दूर 3 पहाड़ भी दिख रहे हैं, ऊपर खुला आसमान आकाश भी दिख रहा है, एक फिसलन पट्टी भी है, फिसलन पट्टी की दूसरी ओर सीढ़ी है,
फिसलन पट्टी के ऊपर से एक लड़की फिसल रही है। फिसलन पट्टी के पास एक लड़का खड़ा है। दोनों भाई बहन खुश है। तो यहाँ पे इस चित्र के बारे में आपने हिंदी में सारा वर्णन समझा। तो विद्यार्थी मित्रों, અહીં આ ચિત્રના આધારે જે વર્ણન કરવાનું છે તે આપણે અહીં ગુજરાતીમાં સમજીએ, જેથી તમે સરળતાથી સમજી શકશો કે આ ચિત્રમાં એક ઝાડ અને નાના નાના છોડ આપણે જોઈ શકીએ છીએ। થોડીક લીલી લીલી ઘાસ પણ આપણને દેખાઈ રહી છે। દૂર 3 પહાડ પણ જોઈ શકાય છે। ઉપર ખુલ્લું આકાશ છે અને ચિત્રમાં એક ફિસલન પટ્ટી એટલે કે લપસણી આપણે જોઈ શકીએ છીએ। લપસણીની એક બાજુ સીડી આપેલી છે, તેના ઉપરથી ચડીને એક છોકરી લપસણી કરી રહી છે। લપસણીની બાજુમાં એક છોકરો ઊભો ખુશ થયેલો જોવા મળે છે। આ બંને ભાઈ બહેન છે। તો વિદ્યાર્થી મિત્રો, यहाँ આ પાઠમાં सोच अपनी अपनी यानी कि विचार पोतपोतानाમાં તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં સમજણ આપવામાં આવી છે। તો તમે સરળતાથી સમજી ગયા હશો।